મોરબીમાં ધોધમાર વરસાદની અસર હાઈવે ઉપર જોવા મળી છે। મોરબી પંથકમાં ભારે વરસાદને કારણે કચ્છ સાથેનો વાહન વ્યવહાર ખોરવાયો છે। માળિયાથી કચ્છ તરફ એક ટ્રક કે જે હાઈવે ઉપર ફસાયો છે, બીજો ટ્રક કચ્છથી માળિયા તરફ ધસમસતા પ્રવાહમાં પૂર ઝડપે આવતો જોવા મળ્યો। સ્થાનિક લોકોએ ટ્રક ન લાવવા માટે હાથ પણ ઊંચા કર્યા, પણ ટ્રક ચાલકે રોડ પર કંઈ પણ જોયા વગર પૂરપાટ ઝડપે ટ્રક ચલાવતા ટ્રક પલટી મારી ગયો। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો જે રીતે આપ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો, કાંઠે ઉભેલા લોકો મનાઈ કરી રહ્યા છે કે ટ્રક પૂરપાટ ઝડપે આગળ ન લાવે, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે ટ્રક ચાલક કે જે ફૂલ સ્પીડ સાથે ટ્રક ચલાવે છે અને ત્યારબાદ આ ટ્રક કે જે હાઈવે ઉપર પલટી મારી જાય છે। જો કે આ ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે।